ॐ नमो सिद्धाणं ॐ नमो आयर्याणं ॐ नमो वज्रायाणं नमो ऐसो पंच नमोकारो सौपाव पणासणो मंगलाणं च सौवेसिं पढमं हवै આજે એક અર્થમાં કહીએ તો ત્રિવેણી સંગમ સધાયો છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીએ થોડા વર્ષો પૂર્વે ઇન્ટરનેશનલ સેક્રેડ લિટરેચર ટ્રસ્ટ એ સંસ્થા જે દરેક ધર્મના ઉમદા પુસ્તકને પ્રગટ કરે છે, એણે કહ્યું કે અમારે જૈન ધર્મનું કોઈ પુસ્તક પ્રગટ કરવું છે. અને એક વિશિષ્ટ ઘટના એ બની કે ડૉક્ટર નથમલ ટાંટિયાના સંપાદન હેઠળ ધેટ વિચ ઇઝ તત્વાર સૂત્ર નામના ગ્રંથનું પ્રકાશન કર્યું. એનું ઇંગ્લેન્ડમાં વિમોચન થયું અને એ રીતે તત્વાર્થ સૂત્ર અંગ્રેજી ભાષામાં, અદ્યતન અંગ્રેજી ભાષામાં લોકોને મળે એ પુરુષાર્થ સફળ થયો. બીજો આનંદ અમારો એ છે કે આજે જે વક્તા છે ચંદ્રકાંતભાઈ મહેતા, એમણે પોતે જે જીવનમાં મેળવેલી સિદ્ધિઓ, ધર્મમાં ક્ષેત્રમાં કરેલું કાર્ય, એના માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીએ એમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપેલો છે. અને ત્રીજી વાત એ છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી જેમાં મદદ કરી રહ્યું છે એવા જૈન વિશ્વકોશ, એના એ લેખક તો ખરા જ, પણ એથી વિશેષ અમેરિકામાં વસતી પ્રતિભાઓ, એની અમને વિગતો આપનાર, એના વિશે માહિતી આપનાર, પ્રમાણભૂત જાણકારી આપનાર એ ચંદ્રકાંતભાઈ મહેતા છે. આમ દેશ વિદેશમાં એમણે વ્યાખ્યાનો આપ્યા છે. પર્વાધિરાજ પર્યુષણ સમયે પણ એમના જુદી જુદે સ્થળે વ્યાખ્યાનો યોજાતા રહે છે. અને સૌથી મોટી વાત તો એ છે કે ખૂબ નિયમિતપણે અમેરિકામાં એમનો સ્વાધ્યાય ચાલતો હોય છે. અને એ સ્વાધ્યાય, એ ન્યૂ જર્સીમાં ચાલતો સ્વાધ્યાય, એ કદાચ દુનિયાભરના લોકો એનો લાભ લે છે. આવી વ્યક્તિ એ ધાર્મિક પરિવારમાં ઉછરેલી અને પોતે એક જૈન સેન્ટર ઓફ ન્યૂ જર્સીમાં જે સ્વાધ્યાય કરાવે છે, એના ઉપરથી એમ લાગે કે છેલ્લા 30 વર્ષથી આવા અમેરિકા જેવા દેશમાં રહીને એમણે નિયમિતપણે સ્વાધ્યાય કરાવ્યો છે. એમની સ્વાધ્યાય આપવાની રીત પણ જુદી છે. એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચાર કરે છે, જરૂર પડે એ ચાર્ટ દોરે છે અને એવી રીતે એ વિચાર, એ ખ્યાલ, એ સિદ્ધાંત, એ ધર્મનું મૂલ્ય વર્તમાન જીવનમાં, આપણા સાંપ્રત જીવનમાં કઈ રીતે ઉપયોગી બને એને વિશે પણ એ બહુ જ વિસ્તારપૂર્વક સમજાવે છે. આ એમની એક મોટી વિશેષતા છે. સિંગાપુર, હોંગકોંગ, એન્ટવર્પ, કોબે જેવા અનેક શહેરોમાં એમના પર્યુષણ દરમિયાનના પ્રવચનો યોજાયા છે. એમની જુદી જુદી 100 જેટલી વિડીયો મળે છે. જ્ઞાનસાર ગ્રંથ હોય કે જેવા ગ્રંથો ઉપર એમણે ઘણું મોટું કામ કર્યું છે. એ લઘુ સિદ્ધચક્ર યંત્ર પૂજનના એક નિત્ય આરાધક છે. ભક્તમર સ્તોત્રની સીડી પણ એમણે બનાવી છે. જૈના સંસ્થાએ એમને જૈન સ્કોલર એવોર્ડ આપ્યો છે અને ભારતીય વિદ્યાભવન અને બીજી સંસ્થાઓએ પણ એમને જુદા જુદા એવોર્ડ આપ્યા છે. કલ્પના કરીએ કે ન્યુક્લિયર એન્જિનિયરિંગમાં માસ્ટરની ડિગ્રી ધરાવનાર એવા ચંદ્રકાંતભાઈ એ ખરેખર એ
ધર્મના ક્ષેત્રે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સતત જુદી જુદી રીતે લોકો સમક્ષ જૈન ધર્મનું ગહન તત્વજ્ઞાન રજૂ કર્યું છે. આજે વિશેષ આનંદની વાત એ છે કે જે સંસ્થાએ અંગ્રેજીમાં તત્વાર સૂત્ર પ્રકાશિત કર્યું હતું એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના અન્વયે આપણે તત્વાર સૂત્ર વિશેનું એમનું વ્યાખ્યાન સાંભળીશું. ઓમ નમો અરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયરિયાણમ ઓમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહુણમ એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગલાણંચ સૌવેસિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલભદ્રાધ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. શ્રી સુતદેવી સરસ્વતી ભગવતી हमको वर देना जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना. सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना. ना भूले ना भटके माता ऐसी राह बता देना. સર્વ દર્શકોને મારા પ્રણામ. જય જિનેન્દ્ર. આજે મંગળવાર તારીખ જૂન 8, 2021 પરમ જ્ઞાની પૂર્વધર પૂજ્ય ઉમા સ્વાતિજી વિરચિત શ્રી તત્વાર સૂત્રના પુસ્તક ઉપરનો મહિમા એ વિષય ઉપર આજે આપણે થોડો સત્સંગ કરીશું. જૈન ધર્મના જુદા જુદા વિષયો ઉપર અનેક મહાન આચાર્યોએ અનેક પુસ્તકો લખ્યા છે અને એમાં ધર્મની ઘણી બધી બાબતો બહુ સુંદર રીતે વણી લીધેલી છે. પરંતુ આ બધાનો વિચાર કરતા એક વસ્તુ જુદી કરી આવે છે અને તે છે કે તત્વાર સૂત્ર એક એવો ગ્રંથ છે કે જેમાં જૈન ધર્મના બધા જ વિષયો ભરી દીધા છે. જૈન ધર્મનો કોઈ પણ સિદ્ધાંત કે કોઈ પણ વિષય એક પણ એવો નથી કે જેનું એ તત્વાર સૂત્રમાં સ્થાન ન હોય. આ તત્વાર સૂત્ર એવો છે કે જેની અંદર આ બધો સમાવેશ થઈ જાય છે. એમાં ખૂબી તો એ છે કે માત્ર 344 શ્લોકો છે. તેથી 344 શ્લોકથી ભરેલો આ ગ્રંથ. વિચાર કરો કે એની અંદર જૈન ધર્મનો બધા જ સિદ્ધાંતો સમાઈ ગયા. કણમાં મણ ભરી દીધું છે, ગાગરમાં સાગર ભરી દીધો છે. લાખો ફૂલોને નીચોવીને જેમ અત્તર બનાવવામાં આવે બસ એવી જ રીતે આ અનેક ગ્રંથોનું આગમોનું દોહન કરીને ઉમા સ્વાતિજીએ આ તત્વાર સૂત્રની રચના કરી છે. અને આ કારણે જ આપણે એમ કહી શકીએ કે જૈન ધર્મના બધા સંપ્રદાયો 3 બાબત ઉપર એક મત છે અથવા સંપૂર્ણ સ્વીકાર કરે છે. 3 બાબતો. કઈ 3 બાબતો? તો પહેલું તો નમસ્કાર મહામંત્ર. બધા સંપ્રદાયો એને માને છે. નંબર 2 માં આવે છે ભક્તામર સ્તોત્ર. ભક્તામર સ્તોત્ર પણ બધા જ જાણે છે અને બધા જ એને સાંભળે છે અને બધા જ વિચારે છે. અને 3જા નંબરમાં આવે શ્રી તત્વાર્થ સૂત્ર અથવા તત્વાર્થાધિગમ સૂત્ર. અને આ સૂત્ર તત્વાર સૂત્ર એ જૈન ધર્મના બધા જ સંપ્રદાયોને માન્ય છે. એ શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી બધાને આ માન્ય છે.
થોડોક ફેર છે. દિગંબર પરંપરામાં 357 શ્લોકો છે, શ્વેતાંબર પરંપરામાં 344 શ્લોક છે. એકદમ થોડો શબ્દનો થોડો ફેરફાર, બાકી બધું જ એક સરખું છે, એક સમાન છે. દિગંબર પરંપરામાં તો તત્વાર્થ સૂત્રને મોક્ષ શાસ્ત્ર કહેવામાં આવે છે. એમાં પણ અનેક આચાર્યોએ કેટલીક ટીકાઓ લખી છે. ટીકા એટલે કે વિવેચન કર્યા છે ખાલી તત્વાર્થ સૂત્ર ઉપર. દિગંબર પરંપરામાં શ્રી સમંત ભદ્ર આચાર્યએ તત્વાર્થ સૂત્ર ઉપર હજારો શ્લોક પ્રમાણ ટીકા લખી હતી. આજે તો એ ગ્રંથ ઉપલબ્ધ નથી, પણ એનું નામ છે ગંધહસ્તી મહાભાષ્ય. અત્યારે ઉપલબ્ધ નથી. આ ગ્રંથના મંગલાચરણ ઉપર 115 શ્લોકોની એક ટીકા બનાવી છે, જેનું નામ છે આપ્ત મીમાંસા, જે આજે ઉપલબ્ધ છે. એ ઉપરાંત આચાર્ય અકલંક દેવ સ્વાર્થ વાર્તિક, શ્લોક વાર્તિક, રાજવાર્તિક, પૂજ્યપાદ આચાર્યની ટીકા વગેરે અનેક ટીકાઓ એમણે લખી છે. શ્વેતાંબર પરંપરામાં જોઈએ તો શ્રી સિદ્ધસેન ગણી, શ્રી દેવગુપ્ત સુરી, શ્રી મલયગીરી સુરી, શ્રી હરિભદ્ર સુરી, શ્રી દર્શન સુરી, મહોપાધ્યાય, યશો વિજયજી મહારાજ સાહેબ વગેરે હજારો શ્લોક પ્રમાણ ટીકા લખી છે. વિચાર કરો કે એક બાજુ 344 શ્લોકો અને બીજી બાજુ કોઈએ 20,000 શ્લોકો બનાવ્યા, કોઈએ 30,000 બનાવ્યા, કોઈએ 50,000 બનાવ્યા, અને એનું વિવેચન કર્યું હશે. કેટલું ઊંડાણથી વિવેચન કર્યું હશે, કારણ કે એ ઊંડાણ આખું એમણે ખોલી નાખ્યું છે. એ દરિયો આખો ઉલેચી નાખ્યો છે, એમ કહીએ તો ચાલે. આ તત્વાર્થ સૂત્રનું જો મૂળ નામ હોય તો શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર. તત્વાર્થાધિગમ એને તમે છૂટું પાડો, સંધિ છૂટી પાડો, તત્વ પ્લસ અર્થ પ્લસ અધિગમ પ્લસ સૂત્ર, એનું ટૂંકું નામ કર્યું શ્રી તત્વાર્થ સૂત્ર. આનો અર્થ પણ સરળ. શ્રી પહેલું તો તત્વાર્થાધિગમ જોઈએ તો તત્વ, તત્વનો અર્થ, અને અધિગમ એટલે જ્ઞાન, અને સૂત્ર એટલે લખવાની એક વિશિષ્ટ પદ્ધતિ. તત્વ શું છે? તત્વ એટલે કોઈ પદાર્થ. એમાં 7 તત્વોની આગળ વાત છે. અર્થ એટલે પદાર્થની અંદર રહેલો ભાવ. માત્ર પદાર્થ જાણવાથી નહીં, પણ એની અંદર એનો ભાવ પણ જાણવો જોઈએ. અધિગમ એટલે એનાથી થતું જ્ઞાન, અને સૂત્ર એટલે ઓછામાં ઓછા શબ્દો વાપરી અને ઘણામાં ઘણું લખવું, એનું નામ સૂત્ર. આ એક જબરજસ્ત કળા છે. અને ઉમા સ્વાતિજીએ તો ખરેખર આ કળા ઉપર 4 ચાંદ લગાવી દીધા છે. બહુ સુંદર રીતે એકદમ ઓછા શબ્દો વાપર્યા છે એમને, અને ઘણું બધું કહી દીધું છે. એ વાચક ઉપર, વાંચનાર ઉપર, અભ્યાસી ઉપર, મુમુક્ષુ ઉપર આધાર રાખે છે કે એનો શું અર્થ કરવો અને કેટલા વિસ્તારથી એનું ચિંતન કરવું. અદ્ભુત અદ્ભુત ગ્રંથ છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચાયો છે, અને મેં કહ્યું તેમ બહુ જ ઓછા શબ્દોમાં એમને ઘણું બધું કહી દીધું છે. એક એક્ઝામ્પલ આપણે લઈએ તો ખ્યાલ આવશે કે માત્ર તત્વ જાણીએ અને અર્થ ના જાણીએ તો કેટલો બધો ફરક પડી જાય છે. તત્વ અને અર્થ. અર્થ એટલે અંદર છુપાયેલો ભાવ. તમને એક દાખલો આપું. ધારો કે આપણે કોઈને કહીએ કે ભાઈ મારે ફ્લેશ લાઇટ, મારી બેટરી, એના સેલ જોઈએ છે, એ સેલ તમે લાવી આપો. હવે પેલો માણસ લેવા જાય અને AAA એકદમ નાના સેલ લઈ આવે, ફ્લેશ લાઇટમાં તો મોટા સેલ જોઈએ, પણ એ સેલ લઈ આવે તો ના ચાલે, કારણ કે જતા પહેલા એને કહ્યું નથી કે તમારે કઈ ટાઈપના સેલ જોઈએ છે. અર્થાત એને એનો અંદર છુપાયેલો ભાવ ખબર નથી, એટલે એની જરા પણ પૂછતાછ કર્યા વગર એ લેવા ગયો, અને જે લઈને આવ્યો એ ચાલે નહીં, એ કામનું નથી. આ વસ્તુ આપણે એપ્લાય કરી શકીએ છીએ સૂત્રની અંદર પણ. આપણે સૂત્રો ગોખી નાખીએ, સૂત્રો વાંચીએ, સૂત્રો કદાચ થોડા ઘણા સમજાય ખરા, પણ એની અંદર છુપાયેલો જો ભાવ ના સમજાય તો પછી એનો અર્થ શું? એનો અર્થ કઈ નથી. અહીંયા કહેવાનો મતલબ એ છે
કે હું અને દેહ એ બંને અલગ છે. દેહમાં હું છુપાયેલો છું, એ હું એક પદાર્થ છે, પણ જે સુખ દુઃખનો અનુભવ કરે છે એ દેહ નથી, એ હું છું, એ આત્મા છું. એટલે હું ઉપરની શ્રદ્ધાને એને જ સાચી શ્રદ્ધા છે, એને જ સમ્યક દર્શન. અને આ ગ્રંથની રચના કેવી રીતે થઈ એ માટે બહુ જ એક જાણીતી કથા છે. ઘણી બધી એની અંદર વાતો જાણવા મળે છે. કારણ કે ઉમા સ્વાતિજી લગભગ 2000 વર્ષ પૂર્વ થયા, વિક્રમની પહેલી શતાબ્દીમાં થઈ ગયા. હજુ ચોક્કસ કાળ એમાં જાણવા મળ્યો નથી, એમનું નામ પણ નથી. અને કહેવાય છે કે ઉમા સ્વાતિજીએ 500 ગ્રંથોની રચના કરી છે, 500. એ પછીના જે આચાર્યો છે એમણે બધી શોધખોળ કરી, રિસર્ચ કરી અને જેટલું જાણી શકાય એટલું જાણ્યું. બાકી એમની પાસેથી તો કંઈ જાણવા મળ્યું નથી. એટલા સરળ સ્વભાવી હતા. અને એ એમની ઉત્પત્તિ માટે પણ કોઈ વિશેષ ખ્યાલ નથી. પણ એ આ રચના કેવી રીતે થઈ એને માટે થોડી ઘણી દંતકથાઓ છે. પણ એક વાત એ ઘણાના મુખે આવેલી છે, અને એ વાત એવી છે કે એ જમાનામાં, એ કાળમાં પૂજ્ય ઉમા સ્વાતિજી એક શ્રાવકને ત્યાં ગોચરી માટે ગયા. શ્રાવક તો ઘેર હતા નહીં, શ્રાવિકા હતી. શ્રાવિકાએ ગોચરી વરાવી અને એ પછી એ બહાર નીકળતા હતા. એ વખતે દરવાજા પાસે એક બોર્ડ હતું અને બોર્ડમાં એક વાક્ય, એક શ્લોક લખેલો હતો. અને શ્લોક એ હતો કે દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ઉમા સ્વાતિજીને ઠીક ન લાગ્યું, એમને આગળ સમ્યક શબ્દ ઉમેરી દીધો. ઉપાશ્રયમાં શ્રાવક ઘેર આવીને શ્રાવિકાને પૂછે છે કે આ સમ્યક શબ્દ કોણે લખ્યો? ત્યારે બધી વાત કરે છે કે આચાર્ય ભગવંત આવ્યા હતા, એમણે આ શબ્દો ઉમેર્યો છે. અને એ પછી ઉપાશ્રયમાં ચાલ્યા ગયા. શ્રાવક તરત જ દોડ્યો. એને થયું, એને અંદર જિજ્ઞાસા થઈ કે આ કંઈક ઉમેર્યું છે આચાર્યશ્રીએ, તો કંઈક એ જે વાક્ય મેં લખ્યું હતું એનો સાચો અર્થ બરાબર સમજાયો નહીં. એટલે જઈને ગુરુદેવને વંદન કરે છે અને પૂછે છે, ગુરુદેવ આપે આ સમ્યક શબ્દો ઉમેર્યો? તો કે હા. તો મને સમજાયું નહીં કે એમાં શું ફેર પડે. ત્યારે ગુરુદેવ કહે છે કે જો સમ્યક શબ્દ ન હોય અને માનો કે કોઈ મિથ્યા માને, તો મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, તો એ બરાબર નથી. જ્યારે શબ્દ કોઈ જ નથી તો મિથ્યા દર્શન પણ હોઈ શકે અને સમ્યક દર્શન પણ હોઈ શકે. પણ મિથ્યા શબ્દ મૂકો તો એનાથી મોક્ષ માર્ગ ઉપર જવાય નહીં. એટલા માટે સમ્યક શબ્દ મૂકો. એટલે પછી શિષ્ય બહુ પ્રભાવિત થયો. એને આગળ જાણવાની ઈચ્છા થઈ. એને કહ્યું કે ગુરુદેવ આ સમ્યક દર્શન શું છે? કોને કહેવાય સમ્યક દર્શન? એમણે બીજો શ્લોક બનાવીને કીધું, તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ. તરત જ શિષ્યએ પ્રશ્ન કર્યો કે આ સમ્યક દર્શન આવે કઈ રીતે? નિસર્ગાદ અધિક માધવા, ત્રીજો શ્લોક લખ્યો. પછી પૂછ્યું કે ગુરુદેવ આ તત્વો શું છે? ગુરુજીએ ચોથો શ્લોક બનાવ્યો, જીવા જીવા સર્વ બંધ સંવર નિર્જરા મોક્ષાસ્ત તત્વમ. જીવા જીવા સર્વ બંધ નિર્જરા, બંધ સંવર નિર્જરા મોક્ષાસ્ત તત્વમ. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર અને નિર્જરા, આ 7 તત્વો છે. એના ઉપરની ચર્ચા છે. પછી પાછો પ્રશ્ન પૂછે છે શિષ્ય, ગુરુદેવ આ તત્વો સમજાય કઈ રીતે? સમજવા પણ પડે ને, આ તત્વો કેવી રીતે સમજાય? તો તરત શિષ્ય કહે છે, નામ સ્થાપના દ્રવ્ય ભાવ તત્સન્યાસ. જો એક પછી એક આ બધા સવાલોનો જવાબ આપતા ગયા. શિષ્ય પ્રશ્ન પૂછતો ગયો અને ગુરુ જવાબ આપતા ગયા, અને એ રીતે પહેલો અધ્યાય પૂર્ણ થયો. તમે જુઓ, વિચાર કરો કે એક એક સૂત્રની અંદર કેટલું બધું ભરી દીધું છે. એમણે જો પહેલા સૂત્રમાં તો શું કહી દીધું? તરત જ કીધું કે તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ. તત્વો ઉપરની સાચી શ્રદ્ધા, એને સમ્યક દર્શન કહેવાય. તત્વો, જે તત્વ છે 7 તત્વ, એના ઉપર તમે બરાબર શ્રદ્ધા રાખો
તો મોક્ષ માર્ગ પર જવાશે. અને પહેલા સૂત્રમાં તો શિષ્ય સમજતો હતો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી, ચારિત્રાણી બહુવચન છે એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એક સાથે હોય તો જ મોક્ષ માર્ગ ઉપર જઈ શકાય છે. એકથી ઓછું હોય તો ના ચાલે. એટલી સરસ વાત કરી. અને પછી એને જયારે કીધું કે આ સમ્યક દર્શન આવે કેવી રીતે, તો કહે છે તન નિસર્ગાદ અધિગમાત્વા. તદ એટલે તદ તે સમ્યક દર્શન નિસર્ગમાંથી એટલે કુદરતમાંથી અને અધિગમથી એટલે ગુરુગમથી, ગુરુ દ્વારા, શાસ્ત્ર દ્વારા આ બંને રીતે આવી શકે. તીર્થંકરોને કોઈ જરૂર નથી એટલે એમને જ આવે છે. અને બીજા એના પછીના સામાન્ય માણસો, છદ્મસ્થ આત્માઓને ગુરુની પાસે જવાની જરૂર પડે છે, અભ્યાસ કરવાની જરૂર પડે છે, એ રીતે આવે. અને આપણે કહ્યું તેમ 7 તત્વો કયા કયા છે આપણે નામ જાણ્યા. અને કઈ રીતે વધારે વિશેષ અભ્યાસ કરી શકાય, તો નામના માધ્યમથી, સ્થાપનાના માધ્યમથી, દ્રવ્યના માધ્યમથી અને ભાવના માધ્યમથી. આ રીતે બધું ચાલ્યું અંદર. હવે આમાં સમજવાનો વસ્તુ એ છે કે આ જો આપણે બરાબર સમજીએ અને એનો અર્થ સમજીએ તો અંદર ઊંડા ઉતરી શકીએ. અર્થ સમજવાની બહુ જરૂરી છે. એટલે સૂત્ર અને એનો અર્થ આ બંને, અથવા તત્વ અને એનો અર્થ. તત્વ એટલે પદાર્થ, અને જે પદાર્થ અર્થ એટલે એની અંદર રહેલો ભાવ, આ બંને જરૂર છે. અને એકદમ સાદી ભાષામાં કહીએ તો જ્ઞાન અને ક્રિયા, અથવા ક્રિયા અને જ્ઞાન, આ બંને સાથે હોય તો જ એનો અભ્યાસ સુગમ થઈ પડે છે, તો જ આપણને એ વાંચવાનું મન થાય. નહીં તો પછી ગતાનુગતિકતાથી આપણે જો કરીએ અને ક્રિયા કરીએ તો એમાં એટલો પૂરતો લાભ મળતો નથી. એક તમને કથાના માધ્યમથી નાની એક વાત યાદ આવી મને. એક જંગલની અંદર એક અંધ પુરુષ બેઠો હતો અને થોડે દૂર જેને પગ નથી, બેમાંથી એકે પગ નથી, એ ત્યાં આગળ બેઠેલો. કોઈ કારણસર ત્યાં આવી પડેલો. દૂર દૂરથી આવા જ જંગલમાં આગ લાગી. આગ લાગી. હવે બંને જણાને ખબર તો પડી કે આગ લાગી, ફાયર છે. હવે જવું કેવી રીતે? પેલો જેને પગ નથી એ ચાલી ન શકે, જેને આંખ નથી એ દોડી ન શકે. તો બંને ભેગા થયા અને જે અંધ હતો એને એમ કીધું, એનું શરીર મજબૂત હતું, એક કામ કર, તું મારા ખભા ઉપર બેસી જા. તારે આંખો છે, તું મને રસ્તો બતાવ જંગલમાં, આપણે ફાસ્ટ દોડતા જઈએ અને જંગલની બહાર નીકળી જઈએ. અને એ રીતે સક્સેસફુલી બંને બહાર નીકળી ગયા. શું બતાવે છે આ કથાના? એ કહે છે કે જેની પાસે ચરણ નતા, ચરણ એટલે આચરણ, આચરણ એટલે ક્રિયા, અને જેની પાસે દ્રષ્ટિ નથી, દ્રષ્ટિ એટલે આંખ, એટલે બીજા અર્થમાં કહીએ તો જ્ઞાન, તો જ્ઞાન અને ક્રિયા બંનેનો સમન્વય હોય તો તમે સહી સલામત પાર થઈ શકો છો. અર્થાત એનું જ્ઞાન સારી રીતે કરી શકાય છે. આ તત્વાર સૂત્ર, મહાન જે તત્વાર સૂત્ર ગ્રંથ છે, એ ગ્રંથના અનેક ભાષાઓમાં અનુવાદ થયા છે. ગુજરાતીમાં, હિન્દીમાં, સંસ્કૃતમાં, ઇંગ્લિશમાં અને બીજી ભાષાઓમાં એના અનેક જાતના પુસ્તકો બહાર પડ્યા છે. અત્યારે ઉપલબ્ધ પણ છે જુદી જુદી ભાષાઓ. આ ગ્રંથ 10 અધ્યાયમાં વિભાજિત થયો છે, અથવા 10 ચેપ્ટરમાં, 10 પ્રકરણમાં વિભાજિત થયો છે. આપણે સંક્ષેપમાં જોઈએ કે એક એક અધ્યાયની અંદર શું શું વાત છે. અધ્યાય પહેલો કહીએ તો એમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની ચર્ચા. સમ્યક દર્શન એટલે શું, એના ઉપર 8 શ્લોક છે. સમ્યક જ્ઞાન કોને કહેવાય, અને ત્યાર પછી થોડી ઘણી ચર્ચા નય ઉપર છે. નય એટલે જોવાનો દ્રષ્ટિકોણ, એના ઉપર સુંદર ચર્ચા છે. બીજા અધ્યાયની અંદર જીવ ઉપર છે. જીવ કોને કહેવાય, જીવનું લક્ષણ શું, ઇન્દ્રિયોની સંખ્યા કેટલી, દરેક ઇન્દ્રિયોનું કાર્ય શું છે, અને જીવ જ્યારે અંતિમ સમય આવ્યા પછી જ્યારે દેહથી છૂટો પડે છે, એટલે દેહ અને આત્મા બંને અલગ થઈ જાય છે, તો આત્મા એ બીજા ભવની અંદર જ્યાં એને પ્રવેશવાનું છે, કેટલા સમયમાં પ્રવેશે છે, કેવી રીતે પ્રવેશે છે, અને જ્યાં પ્રવેશ પામે છે ત્યાં કેવી રીતે શરીર બનાવે છે, એ બધી ચર્ચા, સુંદર રીતે ચર્ચા આની અંદર છે. શરીરના ભેદો કેટલા,
આયુષ્યના ભેદ કેટલા, જન્મના ભેદ કેટલા, એ બધી વાતો આ બીજા અધ્યાયમાં છે. એ પછી ત્રીજા અધ્યાયની વાત કરીએ તો ત્રીજા અધ્યાયમાં નરકના જીવોનું વર્ણન છે. નારકીમાં જીવો કેવા હોય, નારકી કેટલી, ત્યાં કેટલો સમય રહેવું પડે, અને દરેક નારકીમાં જેમ જેમ નીચે ઉતરતા જઈએ તેમ તેમ દુઃખો વધતા જાય છે. બીજા નરક સુધી તો બીજા બધા દેવલોકના લોકો પણ કેટલી પીડા પમાડે છે, અને એ કેટલી પીડા આપે છે, અને નરકનું એ રીતે કેટલું બધું દુઃખ ભોગવે છે. એ બધી વાતો, અને કયો જીવ કઈ નરકમાં જાય, નરકના જીવનું આયુષ્ય કેટલું, આ ઉપરાંત તિર્યંચ લોકની પણ વાતો છે. એ તિર્યન ક્ષેત્ર, એમાં ખાસ કરીને ભરત ક્ષેત્ર, જંબુદ્વીપની અંદર ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર, અને વચમાં મહાવિદેહ ક્ષેત્ર. આવા 2.5 દ્વીપની અંદર 5 મહાવિદેહ ક્ષેત્ર છે, 5 ભરત ક્ષેત્ર છે, 5 ઐરાવત ક્ષેત્ર છે. અને એ ક્ષેત્રો કેવી રીતે વિભાજિત થયા છે, વચ્ચે કયા કયા પર્વતો આવેલા છે, આર્ય દેશ કયા, અનાર્ય દેશ કેવા, કર્મભૂમિ કેટલી, અકર્મભૂમિ કેટલી, બહુ સુંદર વાતો એ બધી ત્રીજા અધ્યાયમાં છે. ચોથા અધ્યાયમાં દેવલોકની વાત છે. 4 પ્રકારના દેવો છે. એમાં વ્યંતર નિકાય, ભવનપતિ નિકાય, જ્યોતિષ નિકાય અને વૈમાનિક નિકાય. 64 ઇન્દ્રોની ગણતરી કેવી રીતે છે, અને દેવોમાં કામ વાસના કેવી રીતે સંતોષાય છે, દેવોમાં મૈથુન ક્રિયા છે કે નહીં, અને હોય તો કઈ રીતે છે, એ બધી વાતો છે. દેવીઓ ક્યાં આગળ જન્મે છે, અને જ્યોતિષ દેવો એ મેરુની આસપાસ કેવી રીતે પરિભ્રમણ કરે છે, રાત દિવસ કેવી રીતે થાય છે, અને જ્યોતિષ વિમાનોમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા એ કેટલા દૂર છે એકબીજાથી, બધું સુંદર વર્ણન છે. 2 દ્વીપમાં રહેતા મનુષ્યો, અને સૌથી ઉપર દેવલોકમાં 12 દેવલોકની ઉપર 9 ગ્રૈવેક દેવલોક, 5 અનુત્તર દેવો વગેરેની વાતો છે. 5મા અધ્યાયમાં, એટલે ટૂંકમાં 1 થી 4 અધ્યાયમાં જીવ તત્વ આવી ગયા, ચારેય ગતિના જીવોની વાત આવી ગઈ. 5મા અધ્યાય અંદર અજીવ તત્વ, જીવ અને અજીવ, જીવને સૌથી વધુ આકર્ષણ અજીવ તત્વો પ્રત્યે છે. એટલે અજીવ તત્વોમાં પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જે આપણે જોઈ શકતા નથી, પૂતગળાસ્તિકાય અને જીવાસ્તિકાય. પૂતગળ અને જીવ આ બે જ જોઈ શકાય છે, અને જીવને પૂતગળ ઉપર અગાધ પ્રેમ છે. એ શું ઉપકાર કરે છે, આ બધા અસ્તિકાય. સત શું છે, નિત્ય શું, એનું લક્ષણ શું, વગેરે બતાવે. અધ્યાય 6માં કર્મ ઉપરની વાત શરૂ થઈ જાય છે. એ કર્મ આત્મા તરફ કેવી રીતે આવે, અને આત્મ પ્રદેશોની સાથે એકમેક થઈ જાય, અને એ કર્મ કેવું ફળ આપે, બરોબર, એ ફળની વાત કરે છે. 8 કર્મના આશ્રવો, સાતા અશાતાના આશ્રવો, નામ કર્મના આશ્રવો. આશ્રવ એટલે કર્મનું આવવું અને આત્મા સાથે એકમેક થઈ જવું. એ બધું 6ઠા ગ્રંથની અંદર, 6ઠા અધ્યાયની અંદર એની વાતો છે, આશ્રવની વાત. 7મા અધ્યાયમાં આશ્રવ જ છે, પણ આશ્રવને એક જુદી રીતે એની અંદર લીધા છે, કે એ આશ્રવોને અટકાવવા માટે અને આશ્રવોને પરિણામે લાગતા અતિચાર, એને માટે વ્રતી કોણ હોય. વ્રતી એટલે નિઃશલ્યો વ્રતી, જેને શલ્ય નથી એને વ્રતી કહેવાય. વ્રત કેટલા, અને એ પ્રમાણે અગારી વ્રતી અને અણગાર વ્રતી. અગારી એટલે જે સાધક છે, જે છદ્મસ્ત છે, એના 12 વ્રતો, અને 12 વ્રતોનું બધું વિસ્તારથી વર્ણન છે. અને જે અણગાર છે એટલે જે સાધુ છે, એના 5 મહાવ્રતો, એની બધી સુંદર વ્યાખ્યા છે. અને એમાં લાગતા અતિચારો, જે આપણે પ્રતિક્રમણમાં 124 અતિચાર બોલીએ છીએ, એ બધા કઈ રીતના છે, એની બધી વાતો એ 7મા અધ્યાયમાં છે. 8મા અધ્યાયમાં કર્મ બંધના કારણો છે. આશ્રવ તો કર્મ તો આવ્યા, હવે કર્મ બંધાય છે કેવી રીતે, અને કર્મ બંધાયા પછી કેટલા સમય સુધી રહે છે, એટલે એનો સ્થિતિબંધ, રસબંધ કેટલા ફોર્સથી ઉદયમાં આવે છે, પ્રકૃતિબંધ એ કેવો સ્વભાવ બતાવશે, અને પ્રદેશબંધ એટલે કેટલી સંખ્યામાં એના પરમાણુઓ રહેશે. એ રીતે બધી સરસ વાતો કર્મબંધ ઉપર છે. બહુ સુંદર છે. કર્મબંધના કારણો બહુ સરસ રીતે આચાર્ય શ્રી સમજાવે છે. 9મા અધ્યાયની અંદર સંવર અને નિર્જરાની વાત છે. એટલે સંવર એટલે એનો
કર્મોને કેવી રીતે અટકાવી શકાય. ધર્મના જે 10 પ્રકારનો ધર્મ છે એ 10 પ્રકારના ધર્મનું પણ સુંદર વર્ણન છે. ક્ષમા ગુણનું ખાસ વિશેષ વર્ણન છે અને 12 ભાવના અને બધા અતિશહોનું વર્ણન છે. સાધુ જીવન ઉપર કેવા કેવા દુઃખો પડે છે એનું વર્ણન છે. એ રીતે કર્મ ઉપરથી આંશિક નિર્જરા કેવી રીતે કરી શકાય અને સંપૂર્ણ નિર્જરા કેવી રીતે કરી શકાય એ તો છેલ્લો 10મા અધ્યાયમાં છે. પણ આમાં 9મા અધ્યાયની અંદર સંવર એટલે કર્મોને અટકાવવા, આવતા કર્મોને કેવી રીતે અટકાવી શકો. જેમ ટ્રાફિક લાઇટ ઉપર રેડ લાઇટ આવે એટલે ગાડી સ્ટોપ કરવી જ પડે, એમ જ્યારે આ રીતે પણ જ્યારે સંવર થાય ત્યારે કર્મો આવતા અટકી જાય. પણ જે બંધાયેલા કર્મો છે એની નિર્જરા કેવી રીતે કરવી એના માટે 12 પ્રકારનો તપ બતાવ્યો છે. 6 બાહ્ય તપ અને 6 અભ્યંતર. આપણી કમનસીબી એ છે કે મોટા ભાગે બાહ્ય તપને જ આપણે સાચો તપ માની લીધો, પણ ખરેખર એ બાહ્ય તપ એ અભ્યંતર તપનું પ્રવેશ દ્વાર છે. એમાં ગયા પછી જ ખરેખર સારી રીતે તપ થઈ શકે. બાહ્ય તપ ચોક્કસ ખૂબ જ જરૂરી છે અને એને સપોર્ટ કરે છે. અભ્યંતર તપથી સાચા એટલે કર્મની ખરેખર નિર્જરા થાય છે. એમાં આર્ત ધ્યાન 4 પ્રકારના ધ્યાન બતાવે છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. આ રીતે બધી સુંદર રીતે આખી વાત કરે છે. હવે આપણે વિશેષ સમય ન લેતા મારે તમને એ બતાવવું છે કે તત્વાર્થ સૂત્રનો આટલો બધો મહિમા કેમ છે. એક વાત તો આપણે નક્કી કરી, ચોક્કસ જોઈ ગયા કે એની અંદર બધું જ સમાઈ ગયું છે. આ બધાનું વિવેચન કરતી વખતે ઓછા સૂત્રની અંદર અને નાના નાના સૂત્રો બનાવીને એટલું સરસ રીતે એનું વિવેચન કર્યું છે કે એમાં તમે જેટલું ચિંતન કરો એટલું ઓછું છે. અને ઇટ ડિપેન્ડ્સ ઓન ધ રીડર. આપણે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આનો વિસ્તાર કરીને કેટલો વિસ્તાર થઈ શકે. પણ આ એક વખત આની તમે સાધના કરો, આના બરાબર જો અંદર ઉતારી દો, હું માનું છું એક પણ ગ્રંથ પછી તમને જુદો નહીં લાગે. બધું તમને એમ લાગશે કે આ તો આપણે સાંભળેલું છે, આ જાણેલું છે. એટલો સરસ મજાનો આ ગ્રંથ છે. થોડીક ધીરજ જોઈએ, થોડી પેશન્સ જોઈએ. સંસ્કૃત ભાષા છે, સંસ્કૃત ના આવડે તો ચિંતા ના કરતા. કેટલાક ગ્રંથોમાં હું તમને બતાવીશ છેલ્લે. એક ગ્રંથ છે કે જેની અંદર એ સંસ્કૃતમાં શ્લોક લખેલો છે, પછી ગુજરાતીમાં જે શ્લોક લખેલો છે અને ગુજરાતીમાં જે શ્લોક છે એને તોડી નાખેલો છે. તોડી નાખેલો છે એટલે સંધિ વિચ્છેદ કહેવાય. સંધિ છૂટી પાડીને લખેલો છે. દરેકના અર્થ પણ સમજાવ્યા છે અને શબ્દાર્થ, ભાવાર્થ, તત્વાર્થ, સૂત્રાર્થ બધું જ છે અંદર. એ આપણે છેલ્લે હું તમને બતાવીશ. અત્યારે મારે તમને એ બતાવવું છે, 3-4 સેમ્પલ બતાવવા છે અને એમાં તત્વાર્થ સૂત્રનું પહેલા આપણે એ બતાવતા પહેલા એક સ્લાઇડ ઉપર તત્વાર્થ સૂત્રનું મંગલાચરણ જોયું. ખાસ કરીને દિગંબર પરંપરામાં તો જ્યારે તત્વાર્થ સૂત્ર ઉપરનો કોઈ પણ સ્વાધ્યાય થાય ત્યારે સૌથી પહેલા એનું મંગલાચરણ. એ મંગલાચરણ શું છે? જો બોર્ડ ઉપર તમને દેખાશે, તત્વાર્થ સૂત્રનું મંગલાચરણ છે. એમાં લખે છે, 2 લીટીનો શ્લોક છે. મોક્ષ માર્ગસ્ય નેતારમ ધેતારમ કર્મ વિવૃતામ ધ્યાતારમ વિશ્વ તત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે. મોક્ષ માર્ગસ્ય નેતારમ કોને કહે છે? પરમાત્મા કેવા છે? આ પરમાત્માની સરસ મજાની આખી ડેફિનેશન આપે છે કે પ્રભુ કેવા છે? તો મોક્ષ માર્ગસ્ય નેતારમ, મોક્ષ માર્ગના નેતા છે. આપણને એ મોક્ષ માર્ગ બતાવે છે અને એ રીતે મોક્ષ માર્ગનો જ ઉપદેશ આપે છે. માટે એમનો આ મોટામાં મોટો ગુણ શું છે? હિતોપદેશી છે. હિત ઉપદેશ. હિત એટલે આપણા હિતમાં જ ઉપદેશ આપે છે. મોક્ષ માર્ગસ્ય નેતારમ. પછી કહે છે ભેતારમ કર્મ વિવૃતામ. ભેતારમ એટલે જેમણે કર્મરૂપી પર્વતોને, કર્મ વિવૃતામ એટલે કર્મરૂપી પર્વતોને ભેતારમ ભેદી નાખ્યા છે, છેદી નાખ્યા છે, તોડી નાખ્યા છે. કર્મરૂપી પર્વતોને તોડવા એનો અર્થ શું થયો? વિતરાગ ભાવ લાવવો. વિતરાગતા છે. ભગવાન કેવા છે? જેમનામાં હિતોપદેશિતા છે અને જેમનામાં વિતરાગતા છે.
ધ્યાતારમ વિશ્વ તત્વાનામ, એટલે ધ્યાતારમ એટલે એ ધ્યાનની અંદર એ શું કરે છે? વિશ્વના તત્વોને જાણે છે. ધ્યાતારમ વિશ્વ તત્વાનામ, વિશ્વમાં રહેલા તત્વો એ બધાને એ જાણે છે. ધ્યાતારમ જાણકાર છે, જાણે છે. વંદે તદ્ગુણો લબ્ધે, હું એમનામાં જે આ ગુણો છે એ ગુણો મારામાં આવે, મને ગુણો પ્રાપ્ત થાય, એ માટે હું નમસ્કાર કરું છું. વંદે એટલે નમસ્કાર કરું છું. ફરી એકવાર ભગવાનના 3 ગુણ. હિતોપદેશિતા એટલે હિતનો ઉપદેશ આપે. જુઓ, આપણે તો એવું કહી ના શકાય, પણ આ કાળમાં પણ એવા કેટલાક સાધુ ભગવંતો છે જે એમ પણ કહે કે જા, હું તને આ સૂત્ર આપું છું અથવા આ મંત્ર આપું છું, એ તું ગણજે તો તારા બિઝનેસમાં કોઈ વાંધો નહીં આવે, અથવા તારી જોબમાં તને પ્રમોશન મળશે. એમ કરી અને શ્રાવકોને અથવા શ્રાવકને ખુશ કરવા માટે અથવા તો એ આગળ વધે એ માટે આવું મંત્ર આપવામાં આવે. જો આ મંત્ર આપવામાં આવતો હોય તો પ્રશ્ન એ થાય કે તમે પોતે સાહેબ તમે કેમ દીક્ષા લીધી? કારણ કે તમને એમાં સુખ ના લાગ્યું તો ગમે તેટલો મંત્ર આપો કે ગમે તેટલું એનું પ્રમોશન મળે કે પૈસા મળે, એમાં સાચું સુખ નથી. સુખનો આભાસ છે પણ સાચું સુખ નથી. તો સાચું સુખ પ્રાપ્ત કરવા માટે એક જ રસ્તો છે કે મોક્ષના માર્ગ ઉપર ચડી જાઓ. એટલે ભગવાન શેનો આ ઉપદેશ આપે છે? મોક્ષ માર્ગસ્ય નેતા. મોક્ષ માર્ગના નેતા છે. હી ઇઝ ધ લીડર ઓફ મોક્ષ માર્ગ. અને આ માર્ગ કેવો છે? ઇટ્સ વન વે, સીધો જ, એક જ, એમાં નો રિટર્ન, કોઈ ટ્રાફિક પણ નથી ત્યાં. વન વે ટ્રીપ, બસ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગ. ત્રણેયમાં ન લગતા સમ્યક શબ્દ એક જ લગાડી દીધો, ત્રણેયમાં એપ્લાય થઈ શકે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. હિતોપદેશી છે. ભગવાન હિતનો ઉપદેશ આપે છે, આપણા હિતનો ઉપદેશ આપે છે. અને આપણું હિત શું છે? મોક્ષ માર્ગ ઉપર ચડી જવું. પછી ભેતારમ કર્મ વિવૃતામ. ભગવાન તો વિતરાગ છે, એમને નથી રાગ નથી દ્વેષ. એ શા માટે ઊંધો ઉપદેશ આપે? આપણને સાચો ઉપદેશ આપે છે આપણા જ કલ્યાણ માટે. એટલે ભગવાન એક કલ્યાણ મિત્ર બનીને આપણને આટલો સરસ ઉપદેશ આપે. અને એ વિતરાગ છે. ધ્યાતારમ વિશ્વ તત્વાના, વિશ્વના બધા જ તત્વોને જાણે છે. તત્વ એટલે પદાર્થ, બધા પદાર્થોને જાણે છે. ધ્યાતારમ એના એ જાણકાર છે. વંદે તદ્ગુણ લબ્ધે. આ 3 ગુણો જે ભગવાનમાં છે એ ગુણો મને પ્રાપ્ત થાવ અથવા મને પ્રાપ્ત થાય એ માટે હું ભગવાનને નમસ્કાર કરું છું. કેટલું સરસ છે. ટૂંકમાં કહીએ તો હું ભગવાન બનવા માટે નમસ્કાર કરું છું. હું તમારા જેવો હું બનું, બરોબર? તમારા જેવો હું બનું. બસ તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. આપણો ધર્મ એટલો અલગ છે બધા ધર્મથી. આ બાબતમાં બહુ સુંદર રીતે જુદો પડે છે કે તમે યુ હેવ અ પોટેન્શિયલ ટુ બીકમ ગોડ. તમારી પાસે શક્તિ છે, એ સામર્થ્ય છે, એ પાવર છે, એ ગુણો છે, એ અભ્યાસ કરવાની તક મળે છે. એના દ્વારા બરાબર સમજી વિચારીને ચિંતન કરીને આપણે પણ કર્મો તોડીને એ એક સમયે એક કાળે ભગવાન બની શકીએ છીએ. કેમ ન બની શકે? ચોક્કસ બની શકીએ છીએ. આ એનું મંગળાચરણ, તત્વાર સૂત્રનું મંગળાચરણ કહેવાય છે. એ ઘણી જગ્યાએ ખાસ કરીને દિગંબર પરંપરામાં તો આ બહુ જ પ્રચલિત છે. હવે એક સૂત્રની તમને એક ઝલક બતાવું તો બીજી સ્લાઇડમાં તમને એક સૂત્ર બતાવું છું. અને એ સૂત્ર પહેલા સમજીએ જરા થોડું, અને પછી તમને એનો બતાવું છું. કેટલી સરસ રીતે જુઓ. પહેલા અધ્યાયનું 9મું સૂત્ર, 10મું સૂત્ર, 11મું સૂત્ર અને 12મું સૂત્ર. હવે 9મું સૂત્ર શું કહે છે? મતિ શ્રુતાવધિ મનઃ પર્યાય કેવલાની જ્ઞાનમ. એ સૂત્ર 2 વાર લખ્યું છે. બીજી વાર એને તોડીને લખ્યું છે અથવા તો સંધિ વિચ્છેદ કરીને લખ્યું છે. મતિ શ્રુત અવધિ મનઃ પર્યાય કેવલાની જ્ઞાનમ. એટલે જ્ઞાન 5 પ્રકારના છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃ પર્યાય જ્ઞાન અને કેવળ જ્ઞાન.
ખરેખર તો જ્ઞાનના 5 ભાગ હોય જ નહીં. જ્ઞાન તો એક જ છે, એક કેવળ જ્ઞાન, એ જ સાચું જ્ઞાન છે. પરંતુ આપણી એ કેટેગરી અત્યારે નથી. તો આપણી અત્યારે કઈ કેટેગરી છે અને કઈ કેટેગરીમાં આપણે આગળ વધી શકીએ, એ દ્રષ્ટિએ લક્ષ્યમાં રાખી અને જ્ઞાનના 5 વિભાજન કર્યા. છેલ્લું તો કેવળ જ્ઞાન એ જ સાચું જ્ઞાન છે, બાકી બધા અધૂરા જ્ઞાનો છે. હવે જો આના પછી આગળ કરવા માટે એમણે શું કર્યું? 10મું સૂત્ર કેવી રીતે બનાવ્યું? તત પ્રમાણે શરૂ પાડી દીધું. તત પ્રમાણે. તત એટલે શું? આગળ કહેલા 5 જ્ઞાનો. ફરીથી લખવાની જરૂર નથી. બહુ સુંદર રીતે કહ્યું કે તત એટલે આગળ જે લખ્યું છે 5 જ્ઞાન, એ 5 જ્ઞાન પ્રમાણે. પ્રમાણ નથી લખ્યું, પ્રમાણે એટલે 2 પ્રમાણ વાળા છે. 2 પ્રમાણ વાળા છે, 2 જાતના છે, 2 પ્રમાણ. તો કયા 2 પ્રમાણ? મેં જો અંડરલાઈન કરેલી છે. પહેલા 2માં મેં અંડરલાઈન કરી છે અને બીજા 3માં અંડરલાઈન કરી છે. પહેલા 2માં 2 અંડરલાઈન છે અને બીજા 3 જ્ઞાનમાં 3 અંડરલાઈન કરી છે. એટલે 2 પ્રમાણ થઈ ગયા ને. તત પ્રમાણે 10મું સૂત્ર થઈ ગયું. 11મા સૂત્રમાં આદ્ય પરોક્ષમ. આદ્ય એટલે પહેલા 2, આદ્ય એટલે પહેલું. આદ્ય દે એટલે બહુવચન છે, દ્વિવચન છે, એટલે પહેલા 2. તો પહેલા 2 એ પરોક્ષ પ્રમાણ છે અને પછીના 3 પ્રત્યક્ષમ અન્યત. જો આદ્ય પરોક્ષમ એટલે પહેલા 2 પરોક્ષ પ્રમાણ છે અને પ્રત્યક્ષમ અન્યત એટલે બાકીના એટલે 3 વધ્યા. એ પ્રત્યક્ષમ એ પ્રત્યક્ષ પ્રમાણ છે. તમને થશે આ પરોક્ષ અને પ્રત્યક્ષ એટલે શું? પરોક્ષનો અર્થ એ થયો કે 5 ઇન્દ્રિયોના માધ્યમથી અને મનથી આપણે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન મેળવી શકીએ. બરોબર ને? 5 ઇન્દ્રિયોથી એટલે કે મતિ જ્ઞાન એ આવે છે 5 ઇન્દ્રિયોથી. અર્થાત આપણે વાંચીએ એ બધું મતિ. આપણે જયારે મતિ જ્ઞાન એટલે 5 ઇન્દ્રિયોથી થતું જ્ઞાન. શ્રુત જ્ઞાન એટલે 5 ઇન્દ્રિયો મન ઉપરાંત શ્રુત જ્ઞાન એટલે પુસ્તક વાંચીને ગુરુગમ દ્વારા ગુરુ પાસેથી આપણને જે જ્ઞાન મળે એ શ્રુત જ્ઞાન છે. એટલે પ્રમાણે એ પરોક્ષ થઈ ગયું, આત્માથી નથી મળતું. ત્યારે આપણી આંખ મીચાઈ ગઈ તો જ્ઞાન પતી ગયું. એ શું થયું છે? પરોક્ષમ. પરોક્ષમ એટલે એ પરોક્ષ પ્રમાણ છે. પરોક્ષ એટલે ક્યાં તો તમારે પુસ્તક જોઈએ તો શ્રુત જ્ઞાન મળે, ક્યાં તો તમારે ગુરુ જોઈએ તો શ્રુત જ્ઞાન મળે. અને મતિ જ્ઞાન એટલે 5 ઇન્દ્રિયોથી. આપણે ગરમ ચાનો કપ અડીએ તો ખબર પડે, સ્પર્શનેન્દ્રિય દ્વારા ખબર પડે કે આ ગરમ છે. રેફ્રિજરેટર ખોલીએ તો ઠંડી હવા આવે, એ સ્પર્શનેન્દ્રિય દ્વારા. એવી રીતના આંખથી આપણને દેખાય કે આ રંગ આવો છે, આવી જાતનો છે. ગંધથી દેખાય કે આ સુગંધ છે કે દુર્ગંધ છે. એ બધું મતિ જ્ઞાન. અને શ્રુત જ્ઞાન એટલે એનાથી વિશેષ પ્રમાણમાં જાણવું કોઈના માધ્યમથી, એ બધું શ્રુત જ્ઞાન. તત પ્રમાણે એટલે આ 2 પ્રમાણ. અને આદ્ય પરોક્ષમ પહેલા 2, આદ્ય એટલે પહેલા 2 એ પરોક્ષ પ્રમાણ છે, ઇન્દ્રિયોથી થાય. પ્રત્યક્ષમ અન્યત બીજા 3 અવધિ, મનોપર્યવ અને કેવળ, એમાં આંખોથી થતું નથી, ઇન્દ્રિયોથી થતું નથી. એ જ્ઞાન આત્મામાંથી ડિરેક્ટ થાય છે. ડિરેક્ટ એટલે પ્રત્યક્ષમ, પ્રત્યક્ષ સીધું આત્મામાંથી જ આવે છે. એટલે આપણામાંથી કોઈને અવધિ જ્ઞાન નથી, મનોપર્યવ જ્ઞાન નથી કે કેવળ જ્ઞાન નથી. કારણ કે આપણી ઇન્દ્રિયો છે, બધું જ છે, પણ એનાથી કઈ આ જ્ઞાન મળતું નથી. એટલે પ્રત્યક્ષમ. તમને એક એનોલોજી આપું કે આપણે ક્રિકેટ મેચ જોઈએ તો ટીવીમાં જોઈએ તો ટીવી એ માધ્યમ બની ગયું, એટલે પરોક્ષમ. અને ડિરેક્ટ સ્ટેડિયમમાં જઈને જોઈએ એટલે પ્રત્યક્ષ જોઈએ છે. જોયું કેટલું સુંદર અને કેટલું સરસ છે ને કેટલું ઈઝી છે. આ રીતે 9, 10, 11 ને 12 સૂત્રો કેટલા સરસ રીતે સમજાવે છે. બહુ જ ઓછા શબ્દોની અંદર આખી જે સૂત્ર રચવાની પદ્ધતિ છે એ અદ્ભુત છે. આ તમને 1-2 સેમ્પલ ચખાડું છું, જરા બતાવું છું. એના પછીનું જુઓ, એક સ્લાઇડ જોઈએ. બહુ મજાની સ્લાઇડ છે. આની અંદર પણ તમને જરાક બેકગ્રાઉન્ડ આપ્યું છે. આ ડબલ લાઈન દોરી છે ને, એની નીચે ઓરિજિનલ શ્લોક છે, ઉપર તમને થોડીક ભૂમિકા આપી છે. એટલે લગભગ તો ઘણા જાણતા હશે, પણ જે તત્વાર્થ સૂત્ર નથી ભણ્યા એમને માટે જરાક એક વાત બતાવું છું કે 12 વૈમાનિક દેવલોક છે. આપણે જ્યાં રહીએ છીએ એના ઉપર દેવલોક છે, નીચે પણ દેવલોક છે, પણ ઉપરના દેવલોકમાં જ્યોતિષ દેવો ઉપર 12 વૈમાનિક દેવલોક છે. એ 12 વૈમાનિક દેવોના નામ લખ્યા છે મેં ખાલી.
તમારે કઈ સમજવાની જરૂર નથી, ખાલી નામ બતાવું છું તમને. સૌધર્મ અને ઈશાન એ પહેલા અને બીજો દેવલોક. ત્રીજો દેવલોકનું નામ છે સનત કુમાર, ચોથાનું મહેન્દ્ર, પાંચમા દેવલોકનું નામ બ્રહ્મલોક, છઠ્ઠાનું લાંતક, સાતમાનું મહાશુક્ર, આઠમાનું સહસ્ત્રાર, નવમાનું આનત, દસમાનું પ્રાણત, 11માનું આરણ અને 12માનું અચ્યુત. આ પ્રમાણે 12 દેવલોક છે. હવે એ સૂત્રમાં શું કહેવા માંગે છે એ જુઓ. હવે સૂત્ર સમજો. સૂત્રમાં શું કહે છે? કાય પ્રવિચાર આ એશાનાથ. કાય પ્રવિચાર એટલે પ્રવિચારનો અર્થ શું થયો કે જેને કહીએ ને કે મૈથુન સેવન. એટલે કાય એટલે કાય દ્વારા, શરીર દ્વારા કયા દેવલોકના દેવો મૈથુન સેવન કરે છે, અથવા કઈ રીતે એ પોતે જેને કહીએ ને આપણે મૈથુન સેવન, અથવા તો કઈ રીતે કામ વાસના સંતોષે છે. તો પહેલો શ્લોક લખે છે 4:8 કાય પ્રવિચાર આ એશાનાથ. એશાનાથ એટલે ઈશાન. ઈશાન જુઓ કયો દેવલોક છે? ઈશાન છે બીજો. આ એશાનાથ, આ એટલે ત્યાં સુધી, આ એટલે એના પહેલાના પણ દેવલોક નીચે આવી ગયા, પણ આપણે અત્યારે લખા નથી. પણ સૌધર્મ અને ઈશાન જે બતાવે છે ને, આ બે દેવલોકના દેવો કાયાથી કામ વાસના સંતોષે છે. એટલે કાયાથી એ પોતે, જેમ આપણે કહીએ શુદ્ધ ભાષામાં તો સંભોગ ક્રિયા અથવા તો મૈથુન સેવન, એ કાયાથી કરે છે મનુષ્યની જેમ. કયા દેવલોકમાં? સૌધર્મ અને ઈશાન. બરોબર. હવે શું કે છે જુઓ, શેષાહા, 9મું સૂત્ર જુઓ. શેષાહા એટલે બાકીના. તો પછી એક જ વાક્યમાં બધું કહી દીધું. સ્પર્શ રૂપ શબ્દ મન પ્રવિચારા દ્વયોહો દ્વયોહો. દ્વયોહો એટલે બે, ફરીથી દ્વયોહો એટલે ફરીથી બે. તો બે ના જોડકામાં જે દેવલોક આવેલા છે એ દેવલોકના દેવો અનુક્રમે સ્પર્શથી, રૂપથી, શબ્દથી અને મનથી મૈથુન સેવન કરે છે. હવે જુઓ કઈ રીતે છે જુઓ. પહેલા બીજાની તો વાત થઈ ગઈ આપણે 8મા સૂત્રમાં. 4:8 એટલે ચોથો અધ્યાય, સૂત્ર નંબર 8. બરોબર, એ થઈ ગયું. હવે 9માં ચોથો અધ્યાય, સૂત્ર નંબર 9, એમાં શું કહે છે? શેષાહા એટલે બાકીના બધા. તો પહેલા બે સ્પર્શથી, એટલે નંબર 3 અને નંબર 4 ઉપર બતાવે ને, સનત કુમાર અને મહેન્દ્ર, એ દેવલોકના દેવો માત્ર સ્પર્શથી, એટલે એ વિચાર કરે અને દેવી ત્યાં હાજર થઈ જાય. એ લોકો પાસે એવી લબ્ધિ છે, કારણ કે દેવીઓનો જન્મ તો ખાલી પહેલા બીજામાં જ હોય છે. બાકી કોઈ દેવલોકમાં દેવીઓ હોતી નથી. પણ પોતે બોલાવી શકે એટલે બોલાવે છે, એને સ્પર્શ કરે અને એ કામ વાસના એમની સંતોષાઈ જાય. એ ત્રીજા અને ચોથામાં. દ્વયોહો એટલે 2માં. પછી બીજો દ્વયોહો એટલે બીજું જોડકું કયું છે? 5 અને 6. 5મો જ દેવલોક બ્રહ્મલોક અને 6ઠ્ઠો લાંતક. ત્યાં આગળ રૂપથી, રૂપ જોઈને સંતોષ પામે. એટલે મનમાં એ બોલાવે અને દેવી હાજર થઈ જાય, એને રૂપને જોયા કરે અને એને સંતોષ થાય. એ રીતે મૈથુન સેવન થાય. દેવીઓ બરાબર શણગાર સજીને આવે, એમને પણ ખબર પડી જાય. ત્રીજું જોડકું છે મહાશુક્ર અને સહસ્ત્રાર, એટલે 7મો અને 8મો દેવલોક. એમાં શબ્દથી, એ મજાના શબ્દો બોલે, એવા શબ્દો બોલે કે દેવી હાજર થઈ જાય, અને શબ્દો બોલે એનાથી, દેવી પાસેથી સાંભળે શબ્દો, એનાથી એમને વાસના સંતોષાઈ જાય. અને પછી છે ને 9, 10 અને 11, 12 સાથે લેવાના છે. કારણ કે એ દેવલોકના દેવો પેલા બધા ઉપર નીચે આવેલા છે. આ બંને જોડકા એટલે 9, 10 અને 11, 12 એક જ લાઈનમાં છે. ભલે દૂર છે, બે વચ્ચે અંતર ઘણું છે, પણ એક જ લાઈનમાં આવેલા છે. એટલે 9મા 10મા અને 11મા 12ના દેવલોકના દેવો જ્યારે કામ વાસના સંતોષી હોય તો મનથી વિચાર કરે. બસ મનથી વિચાર કરે, કામ વાસના સંતોષાઈ ગઈ. એનો અર્થ શું થયો કે જેમ જેમ તમે ઉપર જાઓ એમ એમ એ કામ વાસના ઓછી થતી જાય છે અને સંતોષ વધતો જાય છે. વીર્ય ટકી રહે છે, વીર્ય બળ ટકી રહે છે. બરાબર. હવે જો 10મા સૂત્રમાં જુઓ. પરે અપ્રવિચારા, સંધિ છૂટી પાડી છે. પરે પેલો ડ છે ને એનો અ થઈ જાય છે. પરે અપ્રવિચારા. અપ્રવિચારા એટલે મૈથુન સેવન વગરના. પરે એટલે બાકીના. તો બાકીના એટલે શું થયું? આના ઉપર બીજા પણ 12, 9 ગ્રૈવેક દેવો છે.
અને 5 અનુત્તર દેવો છે. 9 ગ્રૈવેક એટલે ગળાના આકારના દેવો છે, એનાથી ઉપર છે, 12મા દેવલોકથી પણ ઉપર, અને એનાથી ઉપર 5 અનુત્તર દેવો છે, જેમાં વચ્ચે સર્વાર્થ સિદ્ધ વિમાન છે. આ વિમાનમાં રહેતા દેવોને કોઈ મૈથુન સેવનની જરૂર નથી. એટલા સંતોષી છે અને એટલા ધ્યાનમાં મગ્ન રહે છે કે એમને એવો કોઈ વિચાર શુદ્ધ આવતો નથી. માટે કહે છે પરે અપ્રવિચારા. મને બતાવવું છે શું કે એના અર્થ મને એના વિસ્તારમાં તો મેં તમને જસ્ટ ટૂંકાણમાં જ કહ્યું છે, પણ એ 8, 9, 10 આ 3 શ્લોકો કેટલું બધું કહી દીધું ત્યાં આગળ 12 દેવલોકની વાત કરી. મારે એ તમને બતાવવું. એના પછીની સ્લાઇડ બહુ સરસ છે, જુઓ. આમાં શું કહે છે? કર્મયોગની વાત છે. કાય વાંગ મનઃ કર્મયોગ, 6થા અધ્યાયનું પહેલું સૂત્ર. સૂત્ર શું કહે છે? કાય વાંગ મનઃ કર્મયોગ. અર્થ આપેલો છે, કાયા, વચન અને મનની ક્રિયા યોગ કહેવાય છે. યોગ કહેવાય છે. કાયાની ક્રિયા, વચનની ક્રિયા અને મનની ક્રિયા. અહીં કર્મનો અર્થ અહીંયા ક્રિયા લીધો છે, અને યોગ એટલે મન વચન કાયા, એને યોગ કહેવાય છે. એને યોગ કહેવાય છે. બરોબર. તો અહીંયા આગળ આ પહેલા સૂત્રની અંદર જે વાત કરી એ બીજા સૂત્રમાં એનો પ્રતિભાવ આપે છે, સ આશ્રવ. સ એટલે ઉપરનું સૂત્ર લઈ લો, અનુસંધાન. બરોબર છે. એનું અનુસંધાન એટલે અનુસંધાન તમે લો એ તમારે ઉપર જવું જ પડે. એનું સ એટલે જે ઉપરની વાત કરી એ જે કર્મ યોગ કહેવાય છે એનું નામ આશ્રવ. આશ્રવ, આશ્રવ એટલે કર્મનું આવવું. કર્મનું આવવું આપણા આત્મા ઉપર, આપણા આત્મ પ્રદેશો ઉપર કર્મ એકને એક થઈ જાય છે 3 રીતે. કાયાના માધ્યમથી, વાણીના માધ્યમથી અને મનના માધ્યમથી. કાયા પહેલું એટલા માટે મૂક્યું કે કાયાથી ઓછા કર્મો આવે, વચન એટલે બોલવાથી એનાથી વધારે, અને મનથી સૌથી વધારે કર્મો મનથી બંધાય છે. આશ્રવ આવે છે. આશ્રવ એટલે આવવું. બરાબર. અને પછી ત્રીજા સૂત્રમાં કીધું શુભઃ પુણ્યસ્ય અને અશુભઃ પાપસ્ય. ચોથા સૂત્રમાં કીધું જો એ જ વાત કીધી કે જે શુભ કર્મો છે, તમે કોઈને દાન આપો, કોઈ જગ્યાએ તમે લખાવો કંઈક વસ્તુ, અને એ રીતે લાભ લો, આરતીનો લાભ લો, મંગળ દીવાનો લાભ લો, કોઈને કોઈ સંસ્થામાં આપો, કોઈ ગરીબને આપો, આ બધું જે પુણ્ય ઉત્પન્ન થાય છે એ શુભ છે. અને અશુભ પાપસ્ય, તમે ખોટું કામ કરો, જુઠ્ઠું બોલો, 18 પાપસ્થાનકનું સેવન કરો, એ બધું જ પાપ છે. આનો જેટલો વિસ્તાર કરવો એટલો થાય કે પુણ્ય શું, પાપ શું, પુણ્યની વ્યાખ્યા શું, પાપની વ્યાખ્યા શું, આશ્રવો કેટલા, કઈ રીતે, કેમ આવે છે, બધું જ એક નાના નાના સૂત્રો આપીને કહી દીધું. જોવાની ખૂબી છે. આ જ આ તત્પર સૂત્રનું એક મહાત્મ્ય છે. આ જ એનું સિક્રેટ છે. કર્મો કેવી રીતે આવે, અને જે કર્મો આવ્યા એને આશ્રવ કહેવાય. એમાં પુણ્ય અને પાપ 2 ભાગ છે. એમ કરીને 4 સૂત્રની વાત કહી દીધી. હવે આપણે એક છેલ્લું સૂત્ર જોઈએ. 8મું સૂત્ર છે, બહુ સુંદર છે. જુઓ, 8મું સૂત્ર જે મેં ટૂંકા સૂત્રો બતાવ્યા ને, મારે તમને લાંબા સૂત્રો બતાવે 8 અને 9. પહેલા 8 સૂત્ર જોઈએ. 8મું સૂત્ર અધિકરણમ જીવા જીવાહ. અધિકરણમ એટલે અધિકરણનો અર્થ શું થાય? સાધન. તો જીવ અને અજીવ માટેના પાપ અને પુણ્ય કમાવા માટેના સાધનો શું? એ સાધનોની વાત કરે છે. અને એ સાધન માટે એને 2 ભેદ કીધા, એક જીવ અધિકરણ અને બીજું અજીવ અધિકરણ. આ ખાલી 8મું સૂત્ર છે. હવે 9મું સૂત્ર બહુ મજાનું છે. જુઓ, તમને લાંબુ લાગશે પણ એની અંદર 108 ભેદ કહી દીધા છે. એક જ સૂત્રમાં 108 ડિફરન્ટ ટાઈપ્સ, 108 જુદા જુદા ભેદ કહી દીધા. જો સૂત્ર શું છે? પહેલા સૂત્ર 9મું પહેલું ઉપરનું સૂત્ર વાંચીએ. આદ્યમ સંરંભ સમારંભારંભ યોગકૃત કારિતનુમત કષાય વિશેષય સ્ત્રી 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 ચતુશ્ચૈકશઃ. એને સંધિ છૂટી પાડો તો અર્થમ આદ્યમ, પેલા આદ્યમ, સરંભ, સમારંભ, આરંભ, યોગકૃત કારિત અનુમત કષાય વિશેષૈ ત્રીહિ 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 ચતુઃ ચ એકશઃ. હવે આને આ ત્રીહિ 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 છે એને જોડી દો. જો પહેલું છે ને
સંરંભ, સમારંભ, આરંભ. મેં નીચે અંદર ટેબલ બનાવ્યું છે, સંરંભ, સમારંભ, આરંભ. આ ત્રણ. પછી કે છે યોગ. હવે યોગ શબ્દના ત્રણ અર્થ થાય, મન, વચન ને કાયા. એ ત્રણે કૃત, કારિત અને અનુમત, એટલે કરવું, કરાવવું અને અનુમોદવું, એ ત્રણ. અને કષાય એટલે ક્રોધ, માન, માયા, લોભ. એ ત્રણ 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 ને ચાર એનો ગુણાકાર કરો. 3 ગુણ્યા 3 એટલે 9 રીતે, 9 ગુણ્યા 3 27, 27 ગુણ્યા 4 108 રીતે. આ રીતે આશ્રવો જીવ અધિકરણ છે, એના ભેદો છે. તો જીવ અધિકરણ ના ભેદો કેટલા, એટલે કેટલી રીતે આ બધો જીવ પોતે એ આ રીતે. તો સંરંભ, સમારંભ અને આરંભ. સંરંભ એટલે કે હિંસા માટે બધી ક્રિયા કરવી, ભેગું કરવું. સમારંભ એટલે બધી વસ્તુઓને ભેગી કરીને પ્લાન કરવો. આરંભ એટલે હિંસા શરૂ કરવી. આ એક સામાન્ય એક્ઝામ્પલ આપું. મનથી, વચનથી ને કાયાથી કરવું, કરાવવું, અનુમોદવું, અને એમાં કશાય ઉમેરો, ક્રોધ, માન, માયા, લોભ. તો 108 રીતે આ થાય. આ રીતે છેલ્લે મારે એક જ વાત કહેવી છે કે આ રીતે ઉમા સ્વાતીજીએ આવું લાંબુ સૂત્ર આપીને પણ કેટલા ભેદ કહી દીધા. 108. આનો તમે ચાર્ટ બનાવો તો સંરંભથી મન, સંરંભથી વચન, સંરંભથી કાયા. સમારંભથી મન, સમારંભથી વચન, સમારંભથી કાયા. આરંભથી મન, આરંભ વચન, આરંભ કાયા. 9 થયા. એ રીતે તમે આ જોડતા જાઓ અને એમ કરતા કરતા 108 થઈ. આ બધી ચર્ચાઓ કેટલી સુંદર છે. આમ તત્વાર્થ સૂત્ર એક અપેક્ષાએ આપણને લાગે કે અઘરો ગ્રંથ જરા પણ અઘરો નથી. તમે જો સારી રીતે સંધિ છૂટી પાડીને અર્થ જો સમજી લો, આ ગ્રંથ બહુ સરળ છે અને સુંદર રીતે સમજાય છે. એટલા માટે જૈન ધર્મના બધા ફિરકાઓમાં, બધા જ સંપ્રદાયોમાં આ ગ્રંથ હોંશે હોંશે સમજાય છે. દિગંબરમાં તો મેં કીધું ને, ઘેરે ઘેર આ ગ્રંથ છે, એનું ઉચ્ચારણ થાય છે, એનો સ્વાધ્યાય, સત્સંગ બધું જ થાય છે. મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે હવે અંતિમ વખતે મારે એટલું જ કહેવું છે કે આ તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરવા જેવો છે, ખરેખર કરવા જેવો છે. તમે જેટલી વખત કરશો, મને તો 4થી વાર સ્વાધ્યાય કરાવવાની તક મળી છે. અને 4થી વખતમાં મેં પોતે જોયું કે પહેલા કરતા બીજી વખત વધારે સારી રીતે, બીજા કરતા ત્રીજી વખત, ત્રીજા કરતા 4થી વખત વધારે સારી રીતે એનું એનાલિસિસ કરી શકું છું. અને એ કરવા માટે એક જ છે કે થોડું ચિંતન જોઈશે, થોડી ધીરજ જોઈશે અને થોડી સમજણ જોઈશે. જ્ઞાન, ક્રિયા, વ્યામ, મોક્ષ. બસ વધારે સમય નથી રહેતો. અને છેલ્લે આ કોઈને કદાચ જિજ્ઞાસા થાય કે મારે જો આ તત્વાર્થ સૂત્ર સમજવું છે, જાણવું છે, જોવું છે, તો કઈ બુક લેવી? તમે કોઈ પણ બુક લઈ શકો છો, પરંતુ એક બુક વિશે મારે ખાસ ધ્યાન દોરવું છે. એની અંદર 2 ભાગ લખાયા છે, એના તમે પડદા ઉપર જોઈ શકો છો. શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર ભાગ 1 અને એ જ રીતે ભાગ 2 છે. અને એમાં આખા સૂત્રો બધા આપેલા છે સંસ્કૃતમાં. એ સંસ્કૃતમાં એનું ગુજરાતી કરેલું છે એ જ રીતે. અને એને તોડીને અથવા તો એ ગુજરાતી જે શ્લોક છે એને સંધિ વિચ્છેદ કરીને લખેલું છે. એના દરેક શબ્દોના અર્થ આપેલા છે અને એનો સૂત્રાર્થ આપેલો છે અને એનો ભાવાર્થ આખો ડિટેલમાં સમજાવ્યો છે. બંને બુક તે લગભગ 800 પાના થાય છે. બંને બુક અવેલેબલ છે ફ્રી ઓફ ચાર્જ. તમારે કોઈ એક પૈસાની જરૂર નથી. પણ તમે ખાસ, મારો ખૂબ આગ્રહ છે, જો તમારી જિજ્ઞાસા વૃત્તિ હોય અને ભણવાની ઈચ્છા હોય તો પ્લીઝ તમે આ બુક લેજો. આ બુક ક્યાંથી મેળવવી એ હું ધારું છું કદાચ તમને જો આ મૂકવામાં આવશે તો કદાચ છે ને મળશે. હા, લખ્યું છે. ફોર ધ વિડીયોઝ ઓફ તત્વાર્થ સૂત્ર વિવેચન પ્લીઝ વિઝિટ. આ વેબસાઇટ છે, અમારી વેબસાઇટ છે www.studygainism.org. અને ફોર ગેટિંગ તત્વાર્થ બુક સેટ પ્લીઝ ઈમેલ. તમે admin@studygainism.org એ તમે લખજો એની અંદર કે તમારે કેટલી બુક જોઈએ છે, ક્યાં જોઈએ છે, કયું એડ્રેસ છે. અને ખાસ કરીને અમેરિકામાં અને હિન્દુસ્તાનમાં જોઈએ તો હિન્દુસ્તાનમાં પણ જો અમારી પાસે આંકડો આવશે તો પછી એ રીતે મોકલવાની વ્યવસ્થા કરીશું. બરાબર? જય જિનેન્દ્ર. ને હવે અંતિમ માંગણી કરી અને સ્વાધ્યાય પૂર્ણ કરું છું. ભગવાનની આજ્ઞા જેવું કંઈ પણ બોલાયું તમારાથી તો ત્રિવિધ ક્ષમા માંગુ છું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ ભાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ સાસનમ. જય જિનેન્દ્ર. સૌમ્ય સ્વભાવ, ઊંડી ધર્મનિષ્ઠા, ઉત્તમ પુરુષાર્થ
અને અમેરિકામાં રહીને ભારતીય ધાર્મિક હૃદય ધરાવનાર એવા જૈન સમાજના એક ભૂષણ સમા શ્રી ચંદ્રકાંતભાઈ મહેતાનું આ વ્યાખ્યાન આપણે માટે સાચે જ અવિસ્મરણીય બની રહેશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી વતી શ્રી નેમુ ચંદરિયા અને અમારા સૌ વતી અમે એમનો આભાર માનીએ છીએ.